નર્મદા લાઈવના વધુ એક વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે 15 માર્ચ 4 વાગ્યાના સુમારે ગરડેશ્વરની કૃષ્ણ કાઠિયાવાડી હોટલ 4 રસ્તા પાસે બે કાર વચ્ચે ભયંકર ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો। મળતી માહિતી અનુસાર સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફથી મારુતિ કંપનીની એસક્રોસ કારમાં અમદાવાદથી સ્ટેચ્યુ યુનિટી ફરવા આવેલો યુગલ પરત અમદાવાદ જઈ રહ્યા હતા અને બીજી તરફ મહિન્દ્રાની એસયુવી કારમાં ગરડેશ્વર તાલુકાના ફુલવાડી ગામનો એક પરિવાર લગ્નમાંથી પરત આવી રહ્યા હતા। તે દરમિયાન ગરડેશ્વર રેલવે ફાટક પાસે આવેલી કૃષ્ણ કાઠિયાવાડી હોટલ સામેની ચોકડી ઉપર બંને કાર વચ્ચે ધડાકાભેર ટક્કર થઈ હતી। ત્યારે અકસ્માત સમયે ભાદરવા તરફથી રેલવે ફાટક ક્રોસ કરી આવી રહેલી મહિન્દ્રા એસયુવી કારના માર્ગમાં અચાનક રોડની વચ્ચે આવી ગયેલી મારુતિ કંપનીની એસક્રોસ કારને બચાવવાનો પ્રયાસ કરવા છતાં બંને કાર વચ્ચે જોરદાર ટક્કર હતી અને ભયંકર અકસ્માત સર્જાયો હતો। મહિન્દ્રા એસયુવી કાર રોડની સામેની સાઈડમાં આવેલી કેબિન પાસે જઈ ભીખડમાં ટકરાઈને ઊભી થઈ ગઈ હતી। અકસ્માતને પગલે એસયુવી કારમાં ફુલવાડી ગામના જે પરિવાર બેઠું હતું તેમાં મહિલાઓ અને બાળકો પણ હતા। તેમાં ગભરાટ અને રોકકકડ મચી ગઈ હતી, પરંતુ સદનસીબે આ ટક્કર એટલી ભયંકર હોવા છતાં પણ કોઈને ઈજાઓ થઈ નથી અને બંને કારના એરબેગ ખુલી ગયા હતા। પરિણામે કારમાં બેઠેલા લોકોનો અદ્ભુત બચાવ થયો છે।